ગાડી ચલાવતી વખતે મેડમ હંમેશા આપણું ધ્યાન ચારે બાજુ હોવું જોઈએ. આપણી ગાડીની ચારે ફરતે આપણું ધ્યાન હોવું જોઈએ. એ કઈ જગ્યાએથી જોવે છે, તમને આઈડિયા છે? બંને મિરર સાઈડ થી કન્ટિન્યુ સેન્ટર હા. અને આપણી જે લાઈન ટ્રેક છે એ આપણે મેન પેલા તો ફોકસ કરવાનું રહેશે. હા રાઈટ ને? હા હા. એન્ડ ધેન આપણે કઈ સ્પીડ પર ચલાવીએ છીએ, આગળ પાછળનું પણ આપણે ફોકસ કરીશું. હા. તો પાછળનો ફોકસ ક્યાંથી થશે એ તમને આઈડિયા છે? યા વચ્ચેના આપણી ગાડીની અંદર જે વચ્ચેનો સેન્ટર મિરર હોય છે ને, હા. એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે પાછળ. ઓકે, વેરી ગુડ. આગળના કાચમાંથી તો આપણને આગળનું દેખાય છે, બે બાજુ ડાબી જમણી કાચમાંથી ને પાછળનો. યા હા. આપણી ગાડીની અંદર જે સેન્ટર મિરર હોય છે એમાંથી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, સરસ. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.